ઇઝરાયલ વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે, પરંતુ તેમ છતાં તેની ગણતરી સૌથી શક્તિશાળી દેશોમાં થાય છે. ઇઝરાયલની સ્થાપના 14 મે 1948ના રોજ થઈ હતી. આ એક એવો દેશ છે જે ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે, અને આ બધા જ એવા દુશ્મન દેશો છે જે ઇઝરાયલને તક મળતા જ જમીનદોસ્ત કરવા માગે છે. પેલેસ્ટાઇનથી અલગ થયા બાદ ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ તરીકે બનાવવામાં આવ્યું હતું. 19મી સદી સુધીમાં પેલેસ્ટાઇનમાં 87% મુસ્લિમ, 10% ખ્રિસ્તી અને 3% યહૂદી હતા, અને ઈસવીસન 1900માં યહૂદીઓએ અલગ દેશની માંગ કરી હતી. ઇઝરાયલની સ્થાપના પહેલા પેલેસ્ટાઇન પર અંગ્રેજોનો કબજો હતો. 1947માં 2 દાયકાથી વધુ બ્રિટિશ શાસન પછી સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને 2 ભાગોમાં વિભાજિત કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, એક સ્વતંત્ર યહૂદી રાજ્ય અને એક સ્વતંત્ર આરબ રાજ્ય. લાંબા સંઘર્ષ બાદ પેલેસ્ટાઇનના કબજામાંથી યહૂદીઓ મુક્ત થયા અને એક નવા સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપના થઈ, જેને ઇઝરાયલ નામ આપવામાં આવ્યું હતું. આઝાદી સમયે ઇઝરાયલ માત્ર ઉજ્જડ જમીનનો એક ટુકડો હતો, જેમાં ખેતીલાયક જમીન અને પાણીનો કોઈ મોટો સ્ત્રોત નહોતો. પરંતુ સખત મહેનત અને ટેકનોલોજી દ્વારા યહૂદીઓએ પોતાને ખેતી અને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યા છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરીને 1948માં વિશ્વના નકશા પર આવેલો એક નાનકડો દેશ દુશ્મનો માટે દુઃસ્વપ્નથી ઓછો નથી. ઇઝરાયલના લોકો પ્રતિષ્ઠિત અને દેશભક્ત કહેવાય છે, અને તેમની દેશભક્તિના કારણે આજે ઇઝરાયલ આરબ દેશોને આંખો બતાવીને જવાબ આપે છે. તો ચાલો જાણીએ કે દુનિયાનો આ સૌથી ખતરનાક દેશ ઇઝરાયલ વિશેના કેટલાક અજીબગરીબ અને આશ્ચર્યજનક રોચક તથ્યો વિશે, જે કદાચ તમે નહીં જાણતા હો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ઇઝરાયલના વર્તમાન રાષ્ટ્રપતિ ઇસહાક હરઝોગ છે. ઇઝરાયલના વર્તમાન વડાપ્રધાન યાયર લિપિડ છે. ઇઝરાયલનું સૌથી મોટું એરપોર્ટ ગુરિયન એરપોર્ટ છે. અશદોદ બંદર ઇઝરાયલનું સૌથી જૂનું અને સૌથી મોટું બંદર છે. ઇઝરાયલનું સૌથી મોટું શહેર જેરુસલમ છે. ઇઝરાયલ વિશ્વનું એકમાત્ર યહૂદી રાષ્ટ્ર છે. ઇઝરાયલમાં હિબ્રુ ભાષા બોલાય છે, અને આ હિબ્રુ ભાષા વિશ્વની એકમાત્ર ભાષા છે જેનો પુનર્જન્મ થયો છે. હિબ્રુ અને અરબી એ ઇઝરાયલમાં બોલાતી મુખ્ય સત્તાવાર ભાષાઓ છે. ઇઝરાયલની વસ્તી દિલ્હીની અડધી વસ્તી જેટલી છે. ઇઝરાયલ દેશનો કુલ વિસ્તાર ભારતના મણિપુર રાજ્ય કરતાં નાનો છે. વિશ્વના સૌથી તેજસ્વી મગજ ધરાવતા આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ઇઝરાયલના પ્રમુખ પદ માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ આઇન્સ્ટાઈને આ ઓફરને નકારી કાઢી હતી. ઇઝરાયલ એક લોકશાહી દેશ છે, છતાં ઇઝરાયલ પાસે ભારત જેવું કોઈ લેખિત બંધારણ નથી. ઇઝરાયલમાં કાયદાઓ તેમના દેશવાસીઓની પરંપરાઓ અને લાક્ષણિકતાઓ અનુસાર બનાવવામાં આવે છે અને બદલાવવામાં આવે છે. ઇઝરાયલની બેંકો દ્વારા જારી કરાયેલ નોટ અંધ લોકો પણ ઓળખી શકે છે, કારણ કે આ બેંક નોટોમાં બ્રેઇલ લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇઝરાયલમાં જન્મેલા તમામ ઇઝરાયલીઓએ હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી લશ્કરમાં ભરતી કરવી જરૂરી છે. આ સેવાનો સમયગાળો છોકરાઓ માટે 3 વર્ષ અને છોકરીઓ માટે 2 વર્ષનો છે. ઇઝરાયલ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓએ સેનામાં જોડાવું ફરજિયાત છે. ઇઝરાયલ વિશ્વના એવા 9 દેશોમાંનો એક છે જેની પાસે પોતાની સેટેલાઇટ સિસ્ટમ છે. ઇઝરાયલ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે એન્ટી બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સંરક્ષણ પ્રણાલી હવામાં બેલિસ્ટિક મિસાઇલને અટકાવવા અને નાશ કરવા માટે રચાયેલ હથિયાર છે. ઇઝરાયલની વાયુસેના વિશ્વની 6થા નંબરની એરફોર્સ છે. તે માત્ર કોઈપણ હુમલાની પરિસ્થિતિનો જવાબ આપવા સક્ષમ છે, સાથે જ કોઈપણ દુશ્મનને ક્ષણમાં ખતમ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
ઇઝરાયેલની 1948માં તેની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયેલે 8 યુદ્ધો લડ્યા છે, જેમાંથી મોટા ભાગના તે જીત્યું છે. ઇઝરાયેલ એક જ સમયે 7 અલગ અલગ દેશો સામે લડાઈ કરી છે અને તમામ દુશ્મન દેશોને હરાવ્યા છે. પોતાના મિશન માટે પ્રખ્યાત ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર કર્યા છે. પર્સનલ કોમ્પ્યુટરના ઉપયોગની બાબતમાં ઇઝરાયેલ વિશ્વના પ્રથમ ક્રમે છે. વિશ્વનો પ્રથમ ફોન મોટોરોલા ઇઝરાયેલમાં બનાવવામાં આવ્યો હતો. માઇક્રોસોફ્ટ માટે પ્રથમ પેન્ટિયમ ચિપ ઇઝરાયેલમાં બનાવવામાં આવી હતી. વોઇસમેલ ટેકનોલોજી સૌપ્રથમ ઇઝરાયેલમાં વિકસાવવામાં આવી હતી. વિશ્વનો પ્રથમ એન્ટીવાયરસ સૌપ્રથમ ઇઝરાયેલમાં 1979માં વિકસાવવામાં આવ્યો હતો. માઇક્રોસોફ્ટ અને સિસ્કોએ તેમના સંશોધન કેન્દ્રો યુએસની બહાર માત્ર ઇઝરાયેલમાં સ્થાપ્યા છે. ઇઝરાયેલ વેપારની દ્રષ્ટિએ વિશ્વના 3જા ક્રમે છે. ઇઝરાયેલમાં 3000થી વધુ હાઈટેક કંપનીઓ કાર્યરત છે. ઇઝરાયેલનું કૃષિ ઉત્પાદન 25 વર્ષમાં 7 ગણું વધ્યું છે. જ્યારે ઇઝરાયેલ તે સમયે જેટલું પાણીનો વપરાશ કરી રહ્યું છે તેટલું જ પાણી આજ પણ વાપરે છે. ઇઝરાયેલ સમુદ્રના પાણીને શુદ્ધ કરે છે. તે પાણીનો ઉપયોગ પીવા અને અન્ય હેતુઓ માટે કરે છે. ઇઝરાયેલમાં 10માંથી 9 ઘરો સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે અને મોટાભાગની સૌર ઉર્જાનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે થાય છે. ઇઝરાયેલમાં માત્ર 40 પુસ્તકોની દુકાનો છે, કારણ કે સરકાર ઇઝરાયેલમાં પ્રકાશિત દરેક પુસ્તકની નકલ યહૂદી નેશનલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રાખે છે. વિશ્વનું સૌથી નાનું બાઇબલ ઇઝરાયેલમાં બનાવવામાં આવ્યું છે, જેની લંબાઈ અને પહોળાઈ માત્ર 4.76 મિલીમીટર છે. ઇઝરાયેલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓ ધરાવતો દેશ છે અને સમગ્ર વિશ્વમાં યહૂદીઓ જન્મતાની સાથે જ ઇઝરાયેલનું નાગરિકત્વ મેળવી લે છે, જેઓ ઇઝરાયેલમાં ઈચ્છે ત્યારે ત્યાં સ્થાયી થઈ શકે છે. ઇઝરાયેલ ક્યારેય કોઈને કહેતું નથી કે અમારા દેશમાં આતંકવાદી કૃત્યો કે હુમલો ન કરો. ઇઝરાયેલ કહે છે કે જો કોઈ અમારા દેશના લોકોની હત્યા કરશે તો અમે તેના દેશમાં ઘૂસીને તેના 1000 લોકોને મારી નાખીશું. ઇઝરાયેલમાં 85%થી વધુ ઘન કચરો પર્યાવરણને અનુકૂળ રીતે રિસાયકલ કરવામાં આવે છે. ઇઝરાયેલમાં તમે રવિવારે તમારું નાક સાફ કરી શકતા નથી અથવા આમ કરવા બદલ તમારા પર કાર્યવાહી થઈ શકે છે. ઇઝરાયેલમાં ડુક્કર પાળવું એ કાનૂનન અપરાધ છે, કારણ કે યહૂદી આહાર નિયમો દ્વારા ડુક્કર પર પ્રતિબંધ છે. જ્યારે મધ્ય પૂર્વના દેશોની વાત આવે છે ત્યારે ઇઝરાયેલી મીડિયા વિશ્વ અને અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ મીડિયા કવરેજ મેળવે છે. ઇઝરાયેલ જેવા નાના દેશમાં 2013ની ચૂંટણીમાં 37 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો, જે એક અનોખો રેકોર્ડ છે. ઇઝરાયેલ પાસે 137 બીચ છે, જ્યારે તેમની પાસે માત્ર 273 કિલોમીટરનો દરિયા કિનારો છે. છેલ્લા 100 વર્ષમાં વૃક્ષો ઉગાડનાર અને જંગલોને બચાવવા માટે ઇઝરાયેલ વિશ્વનો એકમાત્ર દેશ છે. વિશ્વનો સૌથી ટૂંકો મેટ્રો ટ્રેક ઇઝરાયેલના હાઇફા શહેરમાં સ્થિત છે, જેમાં માત્ર 4 ગાડીઓ અને એક જ 1.8 કિલોમીટરનો ટ્રેક છે. ઇઝરાયેલમાં ઉગાડવામાં આવતા સૌથી મોટા લીલા મરચાને 2013માં ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘણી ઇઝરાયેલી શાળાઓમાં બીજગણિતને પ્રતીક વિના શીખવવામાં આવે છે, કારણ કે તે ખ્રિસ્તી ક્રોસ જેવું લાગે છે. તેના બદલે તેઓ ઊંધા ટીનો ઉપયોગ કરે છે. ઇઝરાયેલની એક કંપનીએ વિશ્વની પ્રથમ જેલીફિશ કરડવાથી રક્ષણ આપનારી ક્રીમ વિકસાવી છે. ઇઝરાયેલમાં નોંધાયેલા વકીલોમાં 40%થી વધુ મહિલાઓ છે. 18 થી 26 વર્ષની વય વચ્ચેના તમામ યહૂદીઓ ઇઝરાયેલની 10 દિવસની મફત મુલાકાત માટે હકદાર છે.
ઇઝરાયલમાં બોલાતી અન્ય ભાષાઓની વાત કરીએ તો મરાઠી, ઉત્તરીય ઉઝબેક અને અરામાઇકનો સમાવેશ થાય છે. ઇઝરાયલ ભારતને પોતાનો શ્રેષ્ઠ મિત્ર માને છે. આ પછી પણ 2017 પહેલા કોઈ ભારતીય વડાપ્રધાન ઇઝરાયલ ગયા ન હતા. નરેન્દ્ર મોદી 2017માં ઇઝરાયલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ઇઝરાયલમાં હિન્દુઓની વસ્તી લગભગ 5,000 છે, જેમાંથી મોટા ભાગના બિન નિવાસી ભારતીયો છે. ઇઝરાયલમાં 10,000 કર્મચારીઓ દીઠ 140 વૈજ્ઞાનિકો, ટેકનિશિયન અને એન્જિનિયરો છે. ઇઝરાયલમાં ઘરગથ્થુ, ખેતી અને ઉદ્યોગ માટે 50%થી વધુ પાણી કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. મસાડા એ ઇઝરાયલમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. જેરુસલેમ ઇઝરાયલમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતું શહેર છે. ઇઝરાયલમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ યહૂદી ધાર્મિક સ્થળ વેસ્ટર્ન વોલ છે. ઇઝરાયલ વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં જીવન હિબ્રુ કેલેન્ડરનું પાલન કરે છે. કામ અને શાળાઓની રજાઓ યહૂદી રજાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આરામનો સત્તાવાર દિવસ શનિવાર છે. તો મિત્રો, આ હતો ઇઝરાયલ વિશેના કેટલાક અજીબોગરીબ અને આશ્ચર્યજનક રસપ્રદ તથ્યોનો આ વિડીયો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.